હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવાર 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને બધા થઈ ગયા છે મસ્ત મજાના રેડી થઈને જે અમે સમાજે પહોંચ્યા જ છીએ. અને અહીંયા જો જાન પણ આવી ગઈ છે, તો જાનને વેલકમ કરવા માટે જો આ બધા લોકો જાય છે. જો ફટાકડા પણ ફૂટવા માંડ્યા છે. અને અહીંયા અમારા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. હાય દિત્યા. હેલો. બધી બાઈઓ કીધું જાનૈયાને જય શ્રી કૃષ્ણ કરવા, સ્વાગત કરવા, તો બધી જો સ્વાગત કરીને આવી ગયું છે. મળી એવા બધાને? હા, સરસ. લ્યો મળી એવા બધા વેવાણું ને જય શ્રી કૃષ્ણ. અમે તમારું સ્વાગત કરીએ, તમે જ્યાં સ્વાગત કરીએ. મળી આવ્યા ને? અમારા કન્યામાં છે, મારા મામી છે. કેમ છો? બસ મજામાં. હો, જય શ્રી કૃષ્ણ. આ માસીઓ છે મારી બે. હવ મજામાં જ હોય ને. આજ તો લાડવા ખાવા એટલે મજામાં જ હોય ને. હા, ચાલો તો બધું સ્વાગત થઈ ગયું છે જણિયાનું. અત્યારે અમારે છે ને નાસ્તો કરવો છે. ભૂખ લાગી ગઈ છે બહુ, એટલે અહીંયા જો આપણે ડીશ ભરી લીધી છે ગાંઠિયાની. મારા આ માસીને બહુ ભૂખ લાગી છે ને આ માસીને બહુ ભૂખ લાગી છે, એટલે અમે જો આટલા ગાંઠિયા લઈ લીધા છે. થઈ રહ્યા આટલા ગાંઠિયા મીતુ માસી? એડજસ્ટ કરી લે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. મસ્ત નાસ્તો કરી લીધો છે. અને અહીંયા જો આપણે છે ને મહેમાનો માટેની બધી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા જો મસ્ત મંડપ રેડી થઈ ગયો છે. ગોરદાદા પણ આવી ગયા છે. અને અહીંયા આખી બેઠક અત્યારે ખાલી છે, પણ આગળ થોડીક જ વારમાં જો જાન આવી જશે માંડવે, પછી બધા મહેમાનોથી ભરાઈ જશે આખું મેદાન. અને ચાલો અંદર આપણે છે ને બ્રાઇડ છે તો એને મળી લઈએ શું કરે છે. અને અત્યારે બધા ગેસ્ટ અહીંયા જો બેઠા છે, બધા પોતપોતાની વાતોમાં મશગુલ છે. અને અમારા દિત્યાબેન એના કામમાં મશગુલ છે. કા બહુ ભૂખ લાગી હતી એટલે અત્યારે મેળ આવી ગયો ખાવા પીવાનો. અત્યારે જો આ મારા નાનીમાં છે ને અત્યારે વાતું મોઢું બંધ નથી. આ બધી માસીઓ ને ભેગા થયા. કા સાચી વાત છે, સમય છે માંડ ભેગા થયા. સાચી વાત છે, માંડ ભેગા થયા એટલે બધા અત્યારે પોતપોતાની મોજમાં છે. જો આ બંને અમારી માસીને તો બધાને તમે જોઈ જ લીધા છે. અને અહીંયા જો આ ગ્રુપ એની મોજ માણે છે અત્યારે. જો આ પણ મારા નાની છે, પણ આપણા વિડીયો જોવે છે. છેક વાપીથી આવ્યા છે લગ્ન કરવા. કા અમારા વિડીયો જોવ કે નહીં? મજા આવે વિડીયો જોવાની. જો આ મારી બ્રાઇડ આજે મસ્ત રેડી થઈને પાછી આવી ગઈ છે. આ રીતનો કંઈક એનો લુક છે, મસ્ત લાગે છે. થેન્ક યુ. ફેરાની હજી થોડીક વાર છે અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. ભૂખે બહુ લાગી છે. તો અહીંયા છે ને મસ્ત મજાની આપણે ડીશ રેડી કરી લીધી છે અને બધા લોકો જો ગ્રુપમાં બેસી ગયા છે જમવા.
જય શ્રી કૃષ્ણ. લગ્ન કરવા પૂગી ગયા કા? અને જો મારી માસીને તો બહુ ભૂખ લાગી હતી, કોઈની રાહ જ નથી જોતા. ક્યારના બેસી ગયા અહીંયા જમવા. ઓછું ખાજો, જાડા થઈ જાઓ પાછા. ચાલો તો અમારા દિત્યાબેન પણ એને સ્પૂન જોતી હતી તો લઈ આવ્યા છે. જમી લેવું ને બેન, બહુ ભૂખ લાગી હતી દિત્યાને. ચાલો જમી લઈએ ફટાફટ. પોણા 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને જો ફાઇનલી આપણે જે લગ્ન કરવા આવ્યા હતા મામાની ઘરે લગ્ન પૂરા થઈ ગયા છે. આપણે વિદાય પણ થઈ ગઈ છે અને હવે બધા લોકો પોતપોતાના ઘરે પણ મહેમાન જવા માંડ્યા છે. તો અમે પણ જો અમારી ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. હું દિત્યા અને નરેશ ને પાછળ દિત્યાના મામા અને માસી ને બધા બેસી ગયા છે. તો નરેશ છે ને એમને થોડીક સુધી જ મૂકવા આવે છે કા મામાના ઘર સુધી મૂકવા આવે છે. આવવાનો હતો તો આવ સુધી પેલા તો નતો આવવાનો પછી મારા સસરાએ કીધું કે તમે મૂકી આવજો ને એવું હોય તો તમારી સાડી પાસેથી 1500 રૂપિયા પેટ્રોલના લઈ લેજો. તો પછી મેં હા પાડી પણ પછી મારા સાડીના સસરા ને બધું જતા હતા મેળ આવી ગયો ગાડીનો. એટલે હવે નહીતર છે ને 2 ગાડીઓ છે પણ 2 વ્હીલમાં બધાયનો હમાય એમાં મારો સામાન તો જરાય નો આવે એટલે સ્પેશિયલી 4 વ્હીલ જોતી પણ મેળ આવી ગયો ગાડીનો એટલે વાંધો નહીં આવે આરામથી પહોંચી જશું. અત્યારે અમારે જવાનું છે મામાની ઘરે, દિત્યાના મામાની ઘરે જવાનું છે. હવે ન્યાય એક લગ્ન છે એ કરવાના છે, થોડુંક વેકેશન એન્જોય કરવાનું છે કા દિત્યા. અમે હમણાં રોકાવા જ નથી ગયા મામાની ઘરે, તો થોડાક દિવસ રોકાઈ લઈએ અને પાછા મેરેજ છે તો એ પણ પૂરા કરી લઈએ કા.